Hello friends, I am Rasmi Patel. I am back with new topic. In this video we learn writing section and today's our topic is report writing. તો report writing જે છે એ સેક્શન ઈની અંદર આવે છે અને ઈમેલના ઓપ્શનમાં આવે છે. તો આપણે ઈમેલ લખવો હોય તો ઈમેલ લખી શકીએ અને રિપોર્ટ લખવો હોય તો રિપોર્ટ લખી શકીએ. તો આપણે પહેલાં એક વિડીયોની અંદર ઈમેલ કેવી રીતે લખવું એ આપણે જોયું. એક્ઝામમાં પણ પૂછ્યું આપણે રિપોર્ટ ઈમેલ. ઓકે, તો આ વિડીયોની અંદર આપણે રિપોર્ટ કેવી રીતે લખીએ છીએ એ જાણીશું. અને આ રિપોર્ટ અને ઈમેલ જે છે એ 4 માર્કમાં પૂછાય છે. તો હવે પછી આપણે સ્ટાર્ટ કરીએ રિપોર્ટ રાઇટિંગ. રિપોર્ટ રાઇટિંગ એટલે ગુજરાતીમાં આપણે કહીએ અહેવાલ લેખન. અહેવાલ લેખન. તો ફર્સ્ટ આપણે કયા કયા પોઈન્ટોને કન્સિડર કરવા ધ્યાન રાખવાના છે. ઓકે, તો આપણે રિપોર્ટ્સ અહેવાલ કેવો લખીએ છીએ તો આપણે જોઈએ અ ડિટેલ અકાઉન્ટ ઓફ સમ પ્રોગ્રામ ઓર ઇવેન્ટ ઇન કોલ રિપોર્ટ. આપણે કોઈ પણ પ્રોગ્રામ હોય એની આપણે માહિતી રાખીએ. કોઈ પણ ઇવેન્ટ કઈ હોય, ઇવેન્ટ અને પ્રોગ્રામ એક જ. ઓકે, એના વિશે આપણે કંઈ તૈયાર કરીએ લેખનમાં એને આપણે શું કહીશું? રિપોર્ટ, અહેવાલ કહીશું. રિપોર્ટ શુડ બી શોર્ટ એન્ડ ઇન અ સિમ્પલ લેંગ્વેજ. અને રિપોર્ટ જે છે આપણે કેવો લખીએ છીએ? ટૂંકો, વધારે પડતો લાંબો નથી લખતા, ટૂંકો લખીએ છીએ ને એકદમ સરળ લેંગ્વેજમાં લખીએ છીએ, સરળ ભાષામાં લખવાનું હોય છે. એ જ રિપોર્ટ કહેવાય છે. અને જનરલી રિપોર્ટ ઇઝ રિટન ઇન સિમ્પલ પાસ્ટ ટેન્સ વેન ઇટ ઇઝ અબાઉટ ધ થઈ હોય છે અને એ થઈ ગયા પછી આપણે એને લખીએ છીએ. એટલે આપણે રિપોર્ટને કઈ ભાષામાં કયા કાળની અંદર દર્શાવીશું? તો સાદા ભૂતકાળની અંદર, એટલે સાદા ભૂતકાળ સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર. રિપોર્ટ શુડ બી પ્રેસિસ, એક્યુરેટ એન્ડ ક્લિયર. રિપોર્ટ કેવો એટલે પ્રેસિસ, સંક્ષિપ્ત હોવો જોઈએ, એક્યુરેટ એકદમ ક્લિયરિટી ચોક્કસ હોવો જોઈએ અને એકદમ ક્લિયર સ્પષ્ટ હોવો જોઈએ, સ્વચ્છ હોવો જોઈએ. રિપોર્ટ શુડ હેવ એન એટ્રેક્ટિવ ટાઇટલ, હેડિંગ યા કેપ્શન. તો રિપોર્ટ લખીએ તે પહેલાં આપણે એક ટાઇટલ લખવાનું હોય છે. તો આપણે એક ટાઇટલ તે કેવું ટાઇટલ પર કેવું હોવું જોઈએ? એટ્રેક્ટિવ ટાઇટલ હોવું જોઈએ. એને જે હેડિંગ કહીએ આપણે કેવું હોવું જોઈએ? એટ્રેક્ટિવ, આકર્ષિત કરે એવું હોવું જોઈએ. ધ પ્લેસ એન્ડ ડેટ મસ્ટ બી પ્લેસ બિલો ધ ટાઇટલ એન્ડ લેફ્ટ સાઇડ. અને જે આપણે લખ્યું છે ટાઇટલ તો એની નીચે, બિલો એટલે નીચે આપણે શું લખવાનું છે? પ્લેસ અને ડેટ લખવાની છે. પ્લેસ અને ડેટ. તો એ ટાઇટલ લખ્યા છે એની કઈ તરફ લખવાનું છે આપણે? તો લેફ્ટ તરફ, એટલે ડાબી તરફથી સ્ટાર્ટ કરવાનું છે. જ્યાં માર્જિન પ્લેસ આપણે ડ્રો કરી હોય છે, યા પેજની અંદર જે માર્જિન પ્લેસ આવે છે, માર્જિન પ્લેસ આપણે હાંસ્યો કહીએ એને, ત્યાં આપણે પહેલું સ્ટાર્ટમાં શું લખવાનું છે? પ્લેસ. જે બી પ્લેસ પર ઇવેન્ટ યા પ્રોગ્રામ થયો એની પ્લેસ, અને પછી જે દિવસે થયું છે એની ડેટ એક લેફ્ટ સાઈડ પર લખીશું. નેક્સ્ટ, યોર ઇમ્પોર્ટન્ટ શુડ ઇન્ક્લુડ ધ ફોલોઈંગ થિંગ્સ. એની અંદર આપણે મહત્ત્વના મુદ્દો ઇવેન્ટની અંદર લખવાનો છે. વોટ ઇઝ ધ રિપોર્ટ અબાઉટ? રિપોર્ટ શાના વિશે છે એ જાણી દેવું. ટાઈમ, વોટ ઇઝ ધ ટાઈમ ઓફ પ્રોગ્રામ ઓર ઇવેન્ટ? પ્રોગ્રામ અથવા ઇવેન્ટ જે થઈ છે એનો ટાઈમ, સમય નોંધવો. ઓકે, વોટ ઇઝ ધ પ્લેસ ઓફ ધ પ્રોગ્રામ ઓર ઇવેન્ટ? જે જગ્યા પર પ્રોગ્રામ થયો હોય એ જગ્યા એ જોઈ લેવું. હુ આર ધ પીપલ ઇન્વોલ્વ? કયા કયા લોકો એની અંદર સમાવેશ થયો, ઇન્વોલ્વ થયા છે એ જોઈ લેવું. એની શરૂઆત થઈ છે ત્યાંથી લઈને એન્ડ સુધીને બધી જ માહિતીઓ આપણે રાખવાની છે સાથે. નેક્સ્ટ, ફોર્મેટ ઓફ અ રિપોર્ટ. રિપોર્ટની ફોર્મેટ જોઈ લઈએ. આપણે ફોર્મેટ શું છે? ફર્સ્ટ હેડલાઇન આપી છે. આપણે જે રીતે વાત કરી હેડલાઇન યા ટાઇટલ, તો એ પેજની મિડલ લાઇનમાં લખવાનું હોય છે. આપણે હેડલાઇન યા ટાઇટલ જે બી લખશું એ પેજની મિડલમાં લખશું. ઓકે, થોડા મોટા અક્ષર એને એ પણ સારું રહેશે. જો આપણે જે ટાઇટલ લખીએ છીએ કેપિટલ લેટરમાં જ હોય, બધા જ કેપિટલ લેટર હોય તો સારું રહેશે. ઓકે, તમે સ્મોલ લેટરમાં લખો તો પણ વાંધો નહીં, પણ વર્ડ્સનો પહેલો જે લેટર છે એ કેપિટલ હોવો જોઈએ. ઓકે, અને જે ટાઇટલ લખ્યું છે મિડલમાં આપણે એના પછી આપણે માર્જિન પેજ તરફ એટલે કે લેફ્ટ સાઈડ આપણે પહેલાં શું લખીશું? પ્લેસ. પ્લેસ પછી શું લખીશું? ડેટ. જોયું છે? પ્લેસ પછી કોમા કરીને ડેટ લખીશું. અને ડેટ આપણે કેવી રીતે લખીશું? ફૂલ ડેટ લખીશું. એટલે સપોઝ આજની ડેટ છે કઈ? 11th. ઓકે, અને મંથ કયો ચાલી રહ્યો છે? સપ્ટેમ્બર. તો 11th સપ્ટેમ્બર, 11 ઉપર TH. ઓકે, 11th
સપ્ટેમ્બર કોમા કરીને 2020 આઈટીના ફૂલ ડેટ લખીશું. તો પ્લેસ લખ્યું, પછી કોમા કરીને ડેટ લખી, પછી કોલેન એટલે કે આપણે જેમ કહીએ, ઓકે, કોલેનનો સિમ્બોલ આપીશું. પછી આપણે જે મેઇન બોડી પાર્ટ છે એની શરૂઆત કરીશું. ઓકે, રિપોર્ટની, અને કેટલી લાઇનમાં હોવો જોઈએ? 15 થી 20 લાઇનની હોવી જોઈએ. પ્રોગ્રામની અંદર જે પણ ઘટના બની છે બધી જ આપણે ડિટેલમાં લખવાનું છે. અને લાસ્ટમાં આપણે મેન્શન કરી શકીએ કે ક્યાં કયા ન્યૂઝ રિપોર્ટર આવ્યા હતા અને તેમણે શું ડિટેલ લીધી એ આપણે મેન્શન કરી શકીએ છીએ. નેક્સ્ટ, હવે રિપોર્ટ બે રીતે પૂછાય છે. એક પ્રોગ્રામિંગ રિપોર્ટ હોય અને એક વિઝિટિંગ રિપોર્ટ હોય. ઓકે, તો પ્રોગ્રામની અંદર આપણે જોઈ લે, એની અંદર આટલા ક્વેશ્ચન તમે ફોલો કરી શકો. આપણે વિઝિટ કોઈ પણ જગ્યા પર કરી શકીએ. કોઈ સાયન્સ ફેર હોય, સાયન્સ એક્ઝિબિશન લાગ્યું હોય, ઓકે, બસ સ્ટેશન હોય, રેલવે સ્ટેશન હોય, ઝૂ હોય, ઓકે, કોઈ મેળામાં ગયા હોય, ઓકે, તો કોઈ બી જે પ્લેસની આપણે મુલાકાત લીધી છે એ પ્લેસ વિશે આપણે ડિસ્ક્રાઇબ કરવું છે. તો એના પણ એની ઉપર ટાઇટલ હોવું જોઈએ. વિઝિટ ટુ અ સાયન્સ એક્ઝિબિશન, ઓકે, એ ટાઇટલ આપ્યું છે. એની લેફ્ટ સાઈડ પર આપણે ફર્સ્ટ પ્લેસ લખ્યું, ક્યાં આપણે એ પ્રોગ્રામ એટેન્ડ કર્યો છે એ પ્લેસનું નામ, પછી આપણે કઈ દિવસે એટેન્ડ કર્યું છે, ડેટ, કોમા કરીને ડેટ લખશું, અને પછી કોલન સિમ્બોલ આપીશું. પછી આપણે ડિસ્ક્રાઇબ કરીશું થોડું. તો એની અંદર કયા કયા પ્રશ્નોને મહત્ત્વ આપવું, કયા કયા પ્રશ્નો તમે જવાબ લખો. તમે રિપોર્ટ લખો તો એક પેરેગ્રાફની અંદર જ લખશો. ઓકે, હું તમને પીડીએફની અંદર એ રિપોર્ટ મોકલીશ, કયા કયા પેરેગ્રાફનો સમાવેશ કરવો. તો ફર્સ્ટ 8 ક્વેશ્ચન જે છે એ 8 ક્વેશ્ચનને તમે ફોલો કરશો એટલે તમારો રિપોર્ટ તૈયાર થઈ જશે. તમારે એ રિપોર્ટની અંદર ક્વેશ્ચનને લખવાના નથી, માત્ર શું લખવાનું છે? ક્વેશ્ચનના આન્સર લખવાના છે, બેક ટુ બેક. ઓકે, તો ફર્સ્ટ, વેર વોઝ ધ પ્લેસ, પ્લેસનું નામ. હાઉ ડીડ યુ ગો ધેર, તમે ત્યાં કેવી રીતે પહોંચ્યા. વેન ડીડ યુ રીચ ધેર, તમે ત્યાં ક્યારે પહોંચ્યા. ઓકે, વિથ હુમ ડીડ યુ ગો ધેર, તમે કોની સાથે ત્યાં ગયા. અથવા તો હાઉ મેની સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર વર ધેર, ત્યારે કેટલા સ્ટુડન્ટ અને ટીચર્સ હતા એ જોઈશું. નેક્સ્ટ, હુ ટુક યુ રાઉન્ડ ધ પ્લેસ, તમે કોની સાથે ત્યાં ફર્યા, મુલાકાત કોની સાથે લીધી. વોટ ડીડ યુ સી ધેર, તમે ત્યાં શું શું જોયું. ઓકે, વોટ ડીડ યુ લાઇક ધ મોસ્ટ, તમને ત્યાં શું વધારે ગમ્યું. વેન ડીડ યુ રિટર્ન, તમે પાછા ક્યારે ફરી. તમે ફોલો કરશો, એના આન્સર જો લખશો તો તમને મેક્સિમમ 18 પેજથી પણ વધારે તમે ડિસ્ક્રાઇબ કરી શકો, અને એ આપણા માટે પૂરતું છે. નેક્સ્ટ આપણે જોયું હતું કે શું, તો વિઝિટિંગ રિપોર્ટ. હવે આપણે જોઈએ ઇવેન્ટ કે પ્રોગ્રામિંગ રિપોર્ટ. તો પ્રોગ્રામિંગ રિપોર્ટની અંદર પહેલાં આપણે મિડલમાં શું લખીશું? ટાઇટલ લખીશું, પછી ડેટ, પ્લેસ અને ડેટ લેફ્ટ સાઈડ, અને એના પછી તરત જ આપણે શું લખીશું? લાસ્ટ વીક, યસ્ટરડે, કોઈ પણ તમે ટાઈમ દર્શાવી શકો. પછી વોઝ, પછી કોઈ પણ વર્બ યુઝ કરી શકો. સેલિબ્રેટેડ કર્યું, સેલિબ્રેટેડ. એરેન્જ કર્યું, એરેન્જ. ઓર્ગેનાઇઝ કર્યું, ઓર્ગેનાઇઝ. અને હેલ્ડ જે કર્યું, જે તે વર્બ સુટેબલ હોય ઇવેન્ટ કે પ્રોગ્રામ સાથે. ઓકે, એ ચારમાંથી એક વર્બ યુઝ કરી લખવાનો છે. એટલે લાસ્ટ વીક અથવા તો યસ્ટરડે બેમાંથી એક વર્ડ્સ કે બેમાંથી એક ટાઈમ લખવાનો છે. અને આ જે 4 વર્બ આપ્યા છે એમાંથી એક, ઇન અવર સ્કૂલ ડેશ ઓન વિથ ગ્રેટ જોય. ડેશની અંદર સ્કૂલનું નામ લખવાનું છે. સ્કૂલ કોઈ પણ આપણું અશ્વમિક વિદ્યાલય છે તો આપણે લખીશું અશ્વમિક વિદ્યાલય ઓન વિથ ગ્રેટ જોય. ઓકે, પછી ફરી પાછું, ઓલ ધ સ્ટુડન્ટ એન્ડ ટીચર્સ વર ગેધર ઇન ધ એસેમ્બલી હોલ યા ઓન ધ પ્લેગ્રાઉન્ડ. એસેમ્બલી હોલમાં થયું હોય તો એસેમ્બલી હોલ, અને પ્લેગ્રાઉન્ડમાં થયું હોય તો પ્લેગ્રાઉન્ડ. તમે બેમાંથી ડિસ્ક્રાઇબ કરી શકો. ટાઈમ તમે તમારી રીતે ડિસ્ક્રાઇબ કરો, 10 AM સાંજનો ટાઈમ હોય, સવારનો ટાઈમ. ઓકે, ધ ફંક્શન યા પ્રોગ્રામ, ઇવેન્ટ યા પ્રોગ્રામ જે વોઝ સ્ટાર્ટેડ વિથ ધ પ્રેયર બાય ધ ગર્લ્સ ઓફ સ્ટાન્ડર્ડ 10th. ઓકે, 9thની લઈ શકો, 8thની લઈ શકો, તમારી રીતે તમે સ્ટાન્ડર્ડ મેન્શન કરી શકો. મિસ્ટર પટેલ, યા તમે બીજું કોઈ પણ નામ લખી શકો મિસ્ટર પટેલની જગ્યા પર, યા મિસ્ટર દેસાઈ, મિસ્ટર સિંહ. ઓકે, કોઈ પણ. અ વેલ નોન લોયર, તો અહીંયા એમનું જે ડેસિગ્નેશન છે એ પણ તમે લખી શકો. ડેસિગ્નેશન મિસ્ટર પટેલ અ વેલ નોન લોયર, મિસ્ટર પટેલ અ વેલ નોન ડૉક્ટર. અને ફોર્મર સ્ટુડન્ટ એટલે ભૂતપૂર્વ સ્ટુડન્ટ છે, જે અમારા કોણ છે આજે ચીફ ગેસ્ટ છે. અવર સ્કૂલ પ્રિન્સિપલ વોર્મલી વેલકમ ટુ ધ
ચીફ ગેસ્ટ. ઓકે, ચીફ ગેસ્ટમાં થોડી સ્પેસ છોડવાની છે અને એને થોડીક ડિટેલ માહિતી આપી દે, વોર્મલી વેલકમની થોડી. ઓકે, તો થોડા એકાદ બે વાક્ય અહીંયા લખી દઈશું. ધ ચીફ ગેસ્ટ ગેવ અ ઇમ્પ્રેસિવ સ્પીચ, એક આકર્ષક સ્પીચ આપે છે એ આપણે. હી એન્કરેજ ધ સ્ટુડન્ટને એન્કરેજ કરે છે. ઓર પ્રિન્સિપલ ઓલ્સો ગેવ અ સ્પીચ વી ડિસ્ક્રાઇબ ધ ઇમ્પોર્ટન્સ ઓફ, જે ઇવેન્ટ થઈ છે એને અનુરૂપ અને લાગતા વળગતા 6 થી 7 સેન્ટેન્સીસ આપણે લખીશું. ઓકે, ઇમ્પોર્ટન્સ જે પ્રિન્સિપલ આપણે કહી રહ્યા છીએ એટલે તે ડિસ્ક્રાઇબ કરીશું. નેક્સ્ટ, અહીંયા કોઈ પણ પર્સનનું નામ, અ ચેરમેન ઓફ અવર સ્કૂલ. ઓકે, ડેશ મિસ્ટર પટેલ, ક્યાં પર કોઈ નામ લખી દો મિસ્ટર એને. ઓકે, અ chairman of our school and a student of standard 10 thanked the chief guest for coming and giving valuable time. The national anthem was sung to the end of the program. અને એની અંદર શું થયું છે એ આપણે લખીશું. છેલ્લે જે બનાવતો આપણે અહીંયા શું લખ્યું છે, નેશનલ એન્થમ થયું અને પછી બધા છૂટા પડ્યા. તો પ્રોગ્રામનું જે અંત આવ્યો શાનાથી આવ્યો, એક નેશનલ એન્થમથી આવ્યો. ઓકે, તો આજે છે એ પ્રોગ્રામિંગ રિપોર્ટ છે. તમે તમારી રીતે અંદર મેન્શન કરી શકો છો. જે બ્લેન્ક્સ આપી છે ને મેં તમને જે લખવા કીધું તમે લખી શકો છો. લખી શકો ને, લખવું જ પડે તો તમારો રિપોર્ટ કમ્પ્લીટ રહેશે. પણ જે આટલું આપ્યું છે એ કમ્પ્લીટલી લખો તો તમે 5માંથી સારા એવા માર્ક ઓબ્ટેન કરી શકો. ઓકે, તો પીડીએફની અંદર હું તમને રિપોર્ટ મોકલીશ, એ તમારે કોપી કરી લેવું અને ધ્યાનથી આ વિડીયોને પસંદ આવે તમારે લખવાનું રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.